હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજના પેપરની અંદર આપણે ગાલાનું પ્રશ્નપત્ર 2 ગણિત વિષયનું વિભાગ બી સોલ્વ કરવાના છીએ. તમને લોકોને અહીંયા દેખાય છે વિભાગ બીમાં કુલ તમારા લોકો જોડે 25 નંબરથી ચાલુ કરી અને 38 નંબર સુધી પ્રશ્નો રહેલા છે. તો જો અહીંયા તમને લોકોને દેખાતું જ હશે 25 નંબરથી લઈને 38 સુધી પ્રશ્નો વિભાગ બીની અંદર તમને આપેલા છે. ક્લિયર? અને તેની અંદર પણ સૌથી પહેલાં કેટલા લખવાના છે? તમારે 10 જ પ્રશ્નો લખવાના છે. તો આપણે વન બાય વન દરેકે દરેક પ્રશ્નોને અહીંયા સોલ્વ કરીશું. 25થી લઈને 38ની અંદર આપણને કુલ 10 કીધા છે, તો હું તમને લોકોને અહીંયા 10 જ પ્રશ્નો સોલ્વ કરીને બતાવીશ. तो चलिए शुरू करते हैं. तो जो 25वां नंबरનો પ્રશ્ન, સમાંતર શ્રેણી 21, 18, 15 નું કેટલામું પદ 0 હોય. હવે આપણને ખબર હોવી જોઈએ કે કેટલામું પદ, મું પદ લખેલું આવે ને તો આપણને ખબર હોવી જોઈએ મું પદને આપણે શું કહેવાય? an. બરાબર? તો an બરાબર આપણે 0 લખી નાખવાના. ત્યારબાદ હવે શું કીધું છે આપણને આગળ કે પહેલું પદ આપણને કેટલું આપેલું છે? અહીંયા તમે લોકો જોશો તો a, પહેલું પદ a આપેલું છે, a બરાબર 21. અને ત્યારબાદ આપણને ડી શોધવું પડશે. તો ડી બરાબર શું લખવાનું છે? ડી બરાબર દ્વિતીય પદ કયું છે? 18 અને પ્રથમ પદ 21. તો દ્વિતીય પદ માઇનસ પ્રથમ પદ, દ્વિતીય પદ માઇનસ પ્રથમ પદ કરો એટલે 18માંથી 21 બાદ થાય તો -3 જવાબ આવે. ક્લિયર? -3 ને આપણે કૌંસની અંદર લખીને રાખવાના. an મળી ગયો, a મળી ગયો, ડી મળી ગયો. શોધવાનું શું કીધું છે કે કેટલામું પદ? તો એટલે કે n આપણને શોધવા પડે. બરાબર છે? તો આપણને an નું સૂત્ર ખબર જ છે. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. ક્લિયર? હવે an બરાબર આપણને કેટલા આપેલા છે? 0, તો અહીંયા 0 લખી નાખ્યો. a બરાબર આપણને આપેલા છે 21 પ્લસ n કેટલો આપેલો છે? જો તો n આપણને શોધવાનો છે, તો n એમને એમ -1 અને ડી બરાબર -3. ઉપર અહીંયા બધી જ કિંમતો તમને લોકોને શોધીને બતાવેલી છે. ક્લિયર? હવે આ 21 આ સાઈડ લખ્યા છે તો એને આ સાઈડ લઈ દો. તો 21 શું થઈ જશે? -21 બરાબર અહીંયા n-1. અને અહીંયા જે તમે અહીંયા જો તો ગુણાકારમાં -3 લખેલા છે, તો એ ગુણાકારના -3ને આપણે લઈ દઈશું નીચે. તો બરાબર, હવે આ માઇનસ તો ઉડી જ ગયા. બરાબર? અને 3 સત્તા કેટલા થાય? 21. તો આપણે જવાબ કેટલો આવ્યો? 7 આવ્યો. 7 બરાબર અહીંયા લખવાનું n-1. ક્લિયર? હવે આ -1ને ઉઠાવીને આ સાઈડ લઈ આવો તો અહીંયા શું થઈ જશે? 7 + 1 એટલે કે -1 હતો એ શું થઈ ગયો? પ્લસ થઈ ગયો. તો n બરાબર કેટલા થશે? n બરાબર 7 + 1 કેટલા થાય? 8. ક્લિયર? તો n બરાબર આપણને જવાબ મળી જશે 8. તો આપણને પૂછ્યું હતું શું પ્રશ્ન કે સમાંતર શ્રેણીમાં કેટલામું પદ 0 હોય. તો સમાંતર શ્રેણીમાં 8મું પદ એટલે કે 8મા નંબરનું જે પદ આવશે એ 0 થશે. અહીંયા આપણો 25મા નંબરનો દાખલો પૂરો થઈ જાય છે. તો હવે આપણે 26મા નંબરના દાખલા ઉપર જઈએ ફટાફટ. ઓકે, તો જો 26મા નંબરનો દાખલો, શાંત સમાંતર શ્રેણી 3, 6, 9, 11 ના, અહીંયા જો સમજો છેલ્લે સુધી, 3, 6, 9 અને 111 ના પદોની સંખ્યા શોધો. એટલે કે આની વચ્ચે આવનારા, એટલે કે 3થી લઈ અને 111 સુધી આની વચ્ચે જે ડોટ કરેલા છે એ કેટલા પદો આની અંદર તમને લોકોને જોવા મળશે. એટલે કે આની અંદર પણ અગેઇન આપણને n જ શોધવાનું કીધું છે. તમને લોકોને ખબર હોય તો જો કયા પદને શું કહેવાય, તો પ્રથમ પદ અહીંયા આપેલું છે 3, તેને આપણે a કહીશું. તો a બરાબર કેટલા થઈ જાય? 3. ત્યારબાદ 6 આપેલા છે, તો ડી બરાબર શું થશે? દ્વિતીય પદ એટલે 6 માઇનસ પ્રથમ પદ એટલે 3. તો 6માંથી 3 બાદ કરો તો કેટલા વધે? 3. ત્યારબાદ આપણને આપેલું છે, જો આ અંતિમ પદ છે. બરાબર? અંતિમ પદ 111, તો અંતિમ પદને આપણે an કહેવાય. an બરાબર કેટલા આપેલા છે આપણને? 111. ક્લિયર? હવે આપણે શું કરીશું? આપણને શોધવાનું કીધું છે કે આ 3થી લઈ 111 સુધી વચ્ચે કેટલા પદ હશે, તો આ n આપણને શોધવાનું થાય. તો અગેઇન આના માટે આપણે an નું સૂત્ર વાપરીશું. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. ક્લિયર? હવે an આપણને આપેલા છે કેટલા? 111. a કેટલો આપેલો છે? a અહીંયા 3 આપેલા છે. જો આ રહ્યો 3 અને અહીંયા સમીકરણની અંદર જોશો એટલે કે જે આપેલી રકમ છે તેમાં પણ 3 જ છે. ક્લિયર? તો પ્લસ n આપણને કેટલો આપેલો છે? શોધવાનો છે -1. અને ડી કેટલો આપેલો છે? ડી બરાબર 3 આપેલા છે, તો અહીંયા લખી નાખો 3. હવે સમજો તો શું કરીએ છીએ આપણે? 111 બરાબર 3 વત્તા અહીંયા સમજો તો n ગુણ્યા 3 કરીએ તો કેટલા થાય? 3n માઇનસ 3 એકા કેટલા થાય? 3. 3 ઉડી ગયા. ક્લિયર? હવે શું વધ્યું? 111 બરાબર 3n. તો 3 ગુણાકારમાં છે તો આપણે શું કરીશું? 3ના ભાગાકારમાં લઈ જઈશું. 111 ભાગ્યા 3. ક્લિયર? તો આ આપણો જવાબ અહીંયા મળી જાય. ક્લિયર? તો આપણને શું જવાબ મળશે? હવે
જ્યારે તમે લોકો આનો ભાગાકાર કરશો તો 3ના 111 ભાગ્યા 3 કરશો તો તમને લોકોને કેટલો જવાબ મળશે? 37. ક્લિયર? તો આપણને એન કેટલો મળી ગયો? 37. આવી રીતે તમે દરેકે દરેક દાખલાને સોલ્વ કરી શકો છો. જોજો ધીરે ધીરે તમે લોકો સમજશો તો દરેકે દરેક આ જેટલા પણ દાખલા છે બરાબર એ વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીને તમારે લોકોએ લખવા પડશે. તો ચલો આપણે જઈએ છીએ હવે 27મા નંબરના દાખલા ઉપર. ત્યાં સુધી જેટલું છે એ બધું પૂછી નાખું છું. તો જો હવે ફટાફટ 27મા નંબરનો દાખલો. એક નક્કર નળાકારની ત્રિજ્યા બરાબર, એક નક્કર નળાકાર કીધું છે, નક્કર નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો બરાબર. ત્રિજ્યા અને ઊંચાઈ બંનેનો સરવાળો આપણને આપી દીધો છે 37 સેન્ટીમીટર કુલ કહી દીધું છે. જો તે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 1628 સેન્ટીમીટર હોય, સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો. ક્લિયર? આપણને કુલ ક્ષેત્રફળ આપેલું છે, ક્ષેત્રફળ હંમેશા સ્ક્વેરમાં જ હોય. ક્લિયર? તો આપણને કીધું છે નક્કર નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ. તો કે નળાકારની ત્રિજ્યા એટલે શું થાય? આર બરાબર, અને ઊંચાઈ એટલે શું થાય? એચ. તો આર અને એચનો સરવાળો કેટલો આપેલો છે? 37 સેન્ટીમીટર. ક્લિયર? જો તમને લોકોને પરીક્ષામાં આઈડિયા કેવી રીતે આવે કે દાખલો કયો કયો ગણવો અને કયા કયા સ્ટેપની અંદર આપણે લખી શકાય, તો આમાં જે કીધું છે ને સૌથી પહેલાં એટલું લખવાનું નોટબુકમાં બરાબર. દાખલા કરવાની એક મસ્ત ટીપ આપું તમને લોકોને. શું કરવાનું? જે તમને લોકોને કીધું છે નક્કર નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો, તો એ નક્કર નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો આપી દીધો છે 37. તો 37 લખ્યું. ત્યારબાદ શું કીધું છે? તે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે. તો આપણે કશું જ નહીં કરવાનું. સૌથી પહેલાં નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે ને, તો લખો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર છે. તમારા લોકોએ આખું આવે તો આખું નોટબુકમાં લખવાનું. નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમે લોકો જુઓ, કુલ સપાટીનું ક્ષેત્રફળ, તેનું સૂત્ર શું છે ખબર છે તમને લોકોને? 2πr બરાબર. યાદ હોય તો તમે લોકો કોમેન્ટમાં લખતા જજો. 2πr કૌંસમાં r પ્લસ h. ક્લિયર? તો આ એનું સૂત્ર થઈ ગયું. હવે આપણા જોડે બેની કિંમત ખબર જ છે. પછી પાઈની કિંમત તો આખા ગામને ખબર હોય. બીજા ધોરણવાળા પૂછો ને તો એ તમને બતાવી દે પાઈની કિંમત. કેમ કે એટલું બધું ઢંઢેડે પીટાઈ ગયું છે કે પાઈની કિંમત 22/7 અને 3.14 પણ થાય. તો આર આપેલું છે, આર આપણને ખબર નથી તો આર એમને એમ રહેવા દઈએ. હવે જુઓ અહીંયા આર વત્તા એચ, આર વત્તા એચ અગેન આર્યું બરાબર. જો આર વત્તા એચ એટલે કેટલું છે? 37. તો અહીંયા તમારે લોકોએ લખવાનું 37. ક્લિયર? અને ક્ષેત્રફળ તો આપણને આપેલું જ છે. કેટલું આપેલું છે? 1628 સેન્ટીમીટર. તો આપણે અહીંયા લખવાનું કેટલું? 1628 સેન્ટીમીટર આર આપણને આપેલું છે. હવે તમે લોકો અહીંયા જુઓ તો 7 ભાગાકારમાં છે ને, તો આપણે 7ને પ્રેમથી લઈ જવાના ઉપર ગુણાકારમાં. આપણે આ સાઈડ બરાબર જમણી બાજુએ ખાલી ને ખાલી આર રહેવો જોઈએ, બાકી બધું પેલી બાજુ નાખી દો. તો જો કેવી રીતે સ્ટેપ બનશે? 1628 ગુણ્યા 7. બીજું ભાગાકારમાં કંઈ છે નથી કશું. તો બનાવો ઉપર જેટલું ગુણાકારમાં હોય ભાગાકારમાં, અને ભાગાકારમાં હોય ગુણાકારમાં. ક્લિયર? તો ઉપર કેટલું આપેલું છે? 2 ગુણ્યા 22 ગુણ્યા 37. તો અહીંયા લખો 2 ગુણ્યા 22 ગુણ્યા 37. ક્લિયર? અને અહીંયા આપણને શોધવાનું શું કીધું છે? આર. તો અહીંયા આર એમને એમ રહેવા દઈએ. ક્લિયર? હવે આના છેદ કેવી રીતે ઉડશે તે જુઓ. તો સૌથી પહેલાં આ બે નાની સંખ્યાવાળી છેદ ઉડાડવાનો ટ્રાય કરવાનો. તો 2ને તમે 1628 વડે ભાગો તો 2 8 16 થાય, અને 28 છે તો 2 1 2 થાય, અને 2 ચોક 8 થાય. ક્લિયર? તો 814 આવી ગયા. હવે 814ને અગેઇન તમે લોકો 22થી ભાગો તો 22 ગુણ્યા 37 કરશો ને એટલે તમને લોકોને 814 મળશે. અહીંયા 37 અને આ 37 ગયા ઉડી ગયા. વધ્યા કેટલા? 7. તો અહીંયા લખવાનું આર બરાબર 7 સેન્ટીમીટર બરાબર છે. તો આર આપણને કેટલો મળી જાય? 7 સેન્ટીમીટર મળી ગયો. આપણને શોધવાનું શું કીધું હતું? ત્રિજ્યા શોધો. તો આપણે ત્રિજ્યા શોધી કાઢી. ક્લિયર? આવી રીતે તમે 27મા નંબરનો દાખલો પણ ગણી શકો. 28મા નંબરના દાખલા ઉપર જઈએ ફટાફટ આપણે. તો જુઓ 28મા નંબરનો દાખલો. 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના ગોળાને ઓગાળીને શું કર્યું છે? જુઓ આ પહેલાં તો એક ધાતુનો ગોળો છે. મેં તમને લોકોને શીખવાડ્યું કે દાખલો કેવી રીતે તમને લોકોને આવડશે. સૌથી પહેલાં તો સૂત્રને બધું આવડવું જ જોઈએ, પણ કોઈ બીજી રીતનો દાખલો આવે છે કે જે ચેપ્ટરનો છે, 13મા ચેપ્ટરનો, અને તમને લોકોને આવડે છે પણ સૂત્રને એ બધું યાદ હોય તો તમે લોકો એને વ્યવસ્થિત ગણી શકો. તો જુઓ 28મા નંબરનો 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ધાતુના ગોળાને ઓગાળીને. તો શું કીધું છે? સૌથી પહેલાં એક ધાતુનો ગોળો છે બરાબર. તો આપણે ધાતુને એક ગોળો બનાવી દઈએ મસ્ત.
આ થઈ ગયો એક ધાતુનો ગોળો અને એની ત્રિજ્યા કેટલી આપણને આપેલી છે 4.2, તો અહીંયા 4.2 સેન્ટીમીટર આપણે લખી નાખીએ. ક્લિયર? 4.2 સેન્ટીમીટર ત્રિજ્યા થઈ ગઈ ધાતુના ગોળાની. એને ઓગાળીને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા નળાકારના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. તો કેવું નળાકાર બનાવવાનો છે. આ ગોળાને આપણે ઓગાળી અને એમાંથી આપણે નળાકાર બનાવવાનો છે. ક્લિયર? તો આ નળાકાર આપણે બનાવી દીધો. જો સમજો ધ્યાનથી, દરેકે દરેક આકૃતિ પરીક્ષામાં ખાસ બનાવવાની. તો આ 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ગોળો હતો, એમાંથી 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી આપણે નળાકાર બનાવી નાખી. તો અહીંયાથી આટલી ત્રિજ્યા એની કેટલી થશે 6 સેન્ટીમીટર. ક્લિયર? હવે તો શું કીધું છે કે આને રૂપાંતરિત કરવામાં આવે છે. તો નળાકારની ઊંચાઈ શોધો. તો આ નળાકાર જે છે એની આપણે ઊંચાઈ શોધવાની થાય. ઊંચાઈને આપણે લઈ લઈએ h. ક્લિયર? આ ગોળો છે, આને આખો ઓગાળી દેવાનો છે અને એમાંથી આપણે શું નળાકાર બનાવવાનો છે. ક્લિયર? તો સૌથી પહેલાં આપણને ખબર પડી ગઈ કે ગોળાનું ઘનફળ અને નળાકારનું ઘનફળ બંનેનું ઘનફળ કેટલું હશે? સરખું જ. બરાબર? કેમ કે આને જ ઓગાળીને આમાંથી આપણને નળાકાર બનાવવાનો છે. ક્લિયર? તો લખવાનું કેવી રીતે? તો જો પહેલાં લખવાનું કે ગોળાનું ઘનફળ બરાબર આ સાઈડ નળાકાર આપેલો છે તો નળાકારનું ઘનફળ. બરાબર છે? તો આવી રીતે લખી નાખવાનું. હવે ગોળાના ઘનફળનું સૂત્ર યાદ હોવું જોઈએ. સૂત્ર વગર તમે કશું મોર મૂકી શકવાના નથી પેપરની અંદર. તો ગોળાના ઘનફળનું સૂત્ર શું થશે? ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 πr3. ક્લિયર? હવે એ જ રીતે નળાકારના ઘનફળનું સૂત્ર છે. નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? πr²h. ક્લિયર? હવે સમજો, બંને બાજુ, આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય. બંને બાજુ ઇક્વલ ઉડાડી દેવાના. ક્લિયર? બંનેની ત્રિજ્યા તો સરખી છે નહીં, કંઈ વાંધો નહીં. તો હવે 4/3 ગુણ્યા અહીંયા આર કેટલો આપેલો છે? આર અહીંયા આપણને 42 આપેલો, એટલે 4.2 આપેલો છે. તો આપણે પોઈન્ટ હટાવી દઈશું. તો 42/10 લખી શકાય? લખી શકાય. એવી જ રીતે આપણે 42/10 લખી નાખીએ 3 વખત. 3 વખત લખવાનું કારણ શું કે ઉપર આપણને ઘન આપેલો છે અહીંયા. બરાબર? પછી આ બરાબરનો બરાબર આર. અહીંયા આર સ્ક્વેર આપેલું છે. સમજો તો આર કેટલી વખત? અહીં આર 6 છે તો 6 ગુણ્યા 6 ગુણ્યા ઊંચાઈ આપણને શોધવાની છે. તો ઊંચાઈ એઝ ઇટ ઇઝ. ક્લિયર? હવે શું કરીશું આપણે? હમણાં આપણે આની આગળના દાખલાની અંદર શું કર્યું હતું? જે શોધવાનું હોય ને એને એમને મૂકી રાખવાનું, એને અડવાનું નહીં. બરાબર? એને હલાવો તો મર્યા, એટલે એને હલાવવાનું નહીં. તો અહીંયા જો 4 ગુણ્યા ઉપર જેટલી સંખ્યા આપેલી છે ને બધી એમની એમ રહેવા દેવાની. એટલે ખાલી આપણે શું કરવાનું? આ બે જે 6 છે, 6 ગુણ્યા 6, એના આપણે ગુણાકારમાં છે તો ક્યાં આવશે? ભાગાકારમાં. તો એને ભાગાકારમાં લાવી દઈએ. તો 42 ગુણ્યા 42 ગુણ્યા 42. ક્લિયર? હવે જો આને આપણે ભાગ પાડી દઈએ. અહીંયા નીચે 3 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 આપેલા છે. તો આપણે 3 ગુણ્યા લખી નાખીએ 10 ગુણ્યા 10 ગુણ્યા એટલે 1000 લખી નાખશો તો પણ વાંધો નથી. બરાબર છે? અને અહીંયા 6 ગુણ્યા 6 છે તો 6 ગુણ્યા 6. ક્લિયર? આટલું લખી નાખ્યું. હવે આપણે શું કરવાનું છે? તો જુઓ, તો ડાયરેક્ટ ગણતરી તમને લોકોને ફાવે તો તમે આ ગણતરી સ્કીપ કરી શકો છો. ક્લિયર? તો કશું જ નથી, સિમ્પલ 3 એટલે અહીંયા 6 આપેલા છે, 6 × 7 = 42. અગેન એ જ રીતે અહીંયા 6 × 7 = 42. હવે ઉપરના નીચે જુઓ તમે લોકો તો અહીંયા તમને લોકોને 3 વડે ભાગ ચાલશે. 42 છે તો બરાબર. 42ના ઘડિયામાં તો 3 × 3 ને 3 × 4 = 14 તરી 42 થાય તો 14 થઈ ગયા. 4 ગુણ્યા 14 ગુણ્યા 7 ગુણ્યા 7 કરો એટલે તમને લોકોને જવાબ મળશે. જે ગુણાકાર મળશે, બરાબર છે, એ ગુણાકાર લખવાનો. તો તમને લોકોને કુલ જવાબ કેટલો મળશે? અહીંયા તમને લોકોને 2.744 સેન્ટીમીટર આ તમારો h એટલે કે ઊંચાઈ મળી જશે. ક્લિયર? તો આવી રીતે આપણે દાખલા ગણી શકીએ, ઊંચાઈ મળી જાય. કેવી રીતે મળશે? તો જ્યારે 4 ગુણ્યા 14 ગુણ્યા 7 ગુણ્યા 7 કરો ત્યારે તમને લોકોને 2744 મળશે. અને નીચે જે 3 0 હતા એટલા માટે 3 સંખ્યા આપણે ખસીને અહીંયા આપણે પોઈન્ટ મૂકી દઈએ તો આપણને જવાબ મળી જાય, ઊંચાઈ મળી જાય. બરાબર છે? એ જ રીતે હવે આપણે 29મા નંબરના દાખલા ઉપર જઈએ તો જુઓ ફટાફટ. તો જુઓ હવે 29મા નંબરનો દાખલો. એક પેટીમાં 12 દડા છે અને તેમાંથી એક દડા કાળા છે. શું કીધું છે? એક પેટીમાં કેટલા? 12 દડા છે. તો કોઈ પણ એક પેટી છે એની અંદર 12 દડા હશે. બરાબર છે? હવે એની અંદરથી આપણને શું કીધું છે કે એક દડા કાળા છે. ક્લિયર?
તો પહેલાં તો કુલ દડા સંભાવના કેવી રીતે હોય, કુલ સંભાવના તમને લોકોને ખબર હોવી જોઈએ. તો પહેલાં તો કુલ દડાની સંખ્યા, બરાબર છે. તો કુલ દડાની સંખ્યા આપણને કેટલી આપેલી છે? 12. ક્લિયર? તેમાંથી કાળા દડાની સંખ્યા શું કીધું છે? કાળા દડાની સંખ્યા તો અહીંયા લખી દેવાના, કાળા દડાની સંખ્યા બરાબર કાળા દડાની સંખ્યા કેટલી આપણને આપેલી છે? x. ક્લિયર? જો પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને તે દડો કાળો હોય તો તેની સંભાવના શોધો. બરાબર, તો આપણને સંભાવના કઈ શોધવાની કીધી છે? કે દડો કાળો હોય, બરાબર છે, કાળો હોય તેની સંભાવના. ક્લિયર? તો દડો કાળો હોય તેની સંભાવના કેવી રીતે મળશે? સંભાવનાનું સૂત્ર તમને લોકોને ખબર જ છે, P(E) બરાબર. હવે કુલ દડા કાળા દડાની સંખ્યા, કુલ કાળા દડા કેટલા છે? x, એટલે કે x લખવાનું ભાગ્યા કુલ દડાની સંખ્યા 12, તો 12 લખવાનું. આપણો જવાબ આવી ગયો. કેમ કે અહીંયા કોઈ ગણતરી જ નહીં આવે, કેમ કે અહીંયા આપણને આલ્ફાબેટના ટર્મમાં આન્સર મળે છે. ક્લિયર? તો x/12 મળી ગયું. ક્લિયર? તો આ શું થશે? આપણો કાળા દડાની કુલ સંભાવના x/12 થાય. હવે ફટાફટ જઈએ 30મા નંબરના દાખલા ઉપર. તો જો 30મા નંબરનો દાખલો, 30મા નંબરના દાખલામાં શું કીધું છે? જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 અને 1 હોય. બરાબર, શૂન્યનો સરવાળો એટલે શું અને શૂન્યનો ગુણાકાર એટલે શું એ તમને લોકોને ખબર હોવી જોઈએ. બંનેની અંદર આપણને કીધેલું છે કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર. શૂન્યનો સરવાળો કેટલો છે? 1 અને શૂન્યનો ગુણાકાર પણ કેટલો કીધો છે આપણને? 1. તો તેવી દ્વિઘાત બહુપદી મેળવો. એકદમ સિમ્પલ છે, ધ્યાન આપજો. જે કીધું છે ને એ લખી નાખવાનું પહેલાં. બરાબર, અહીંયા શૂન્યનો સરવાળો કીધું છે, લખો અહીંયા શૂન્યનો સરવાળો. બરાબર, લખો શૂન્યનો સરવાળો. બરાબર, શૂન્યનો સરવાળો કેટલો કીધો છે? 1. લખો 1. ધ્યાનથી સમજતા જજો, શીખવાડું છું. પછી શૂન્યનો ગુણાકાર કીધું છે, તો શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર લખ્યો. શૂન્યનો ગુણાકાર કેટલો કીધો છે આપણને? એ પણ 1 કીધો છે, તો 1 લખો. હવે તમને લોકો ભણ્યા હોય તો તમને લોકોને ખબર હશે કે શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. તેવી જ રીતે શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/a. હવે તમે લોકો ધ્યાનથી સમજો. હવે શું કીધું છે? કરવાનું શું છે? બરાબર, તમને લોકોને અહીંયા a આપેલો છે, 1ના છેદમાં તો કંઈ નથી, તો 1 તો હશે જ. અહીંયા પણ 1ના છેદમાં કંઈ નથી, તો 1 તો હશે જ. તો અહીંયા a જોડે 1 આવે છે, અહીંયા પણ a જોડે 1 આવે છે. જો બંને સરખા હોય તો આપણને ખબર પડી ગઈ કે a બરાબર કેટલા છે? a. આ બંને સરખું હોવું જરૂરી છે. ના હોય તો લસાઅની પદ્ધતિથી તમે સરખા કરી શકો છો. બીજું, અહીંયા b છે, bની જોડે માઇનસ છે, તો 1ની જોડે માઇનસ નથી. પણ તો એનો મતલબ શું થયો કે આપણે b બરાબર 1 તો લેવા જ પડશે. તો b બરાબર અહીંયા માઇનસ છે, તો આને પણ માઇનસ મળશે. તો b બરાબર કેટલા થઈ ગયા? -1. ત્યારબાદ c બરાબર અહીંયા કેટલા છે? 1. તો અહીંયા c બરાબર 1 લખી નાખો. તો a, b અને c આમ 3 આપણને મળી ગયા. ક્લિયર? હવે આપણે શું કરીશું? જુઓ કે દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે. તો દ્વિઘાત સમીકરણ આપણને દ્વિઘાત સમીકરણનું વાસ્તવિક સ્વરૂપ ખબર હોવી જોઈએ. વાસ્તવિક સ્વરૂપ શું છે એનું? ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. ક્લિયર? તો જ્યારે જો એક વસ્તુ યાદ રાખજો કે આપણને સમીકરણ કોઈ આપેલું હોય અને એની વચ્ચે બરાબર આવતું હોય તો આગળ છે ને આપણે માટેનું ચિહ્ન કરવાનું. ત્યાં માટેનું ચિહ્ન કરવાનું તમારે. તો એ કેટલો છે? 1. તો અહીંયા 1x² લખો કે x² લખો ખાલી, તો પણ ચાલે. ક્લિયર? અહીંયા b છે, b કેટલો છે? -1. હવે સમજો, અહીંયા -1 છે, બરાબર. તો અને અહીંયા કેટલા લખેલા છે? આ -1 છે અને અહીંયા આપણે પ્લસ લખેલા છે, તો પ્લસ માઇનસ કેટલા થાય? માઇનસ થાય. ક્લિયર? તો પ્લસ માઇનસ માઇનસ, તો આપણે અહીંયા લખીશું -1x લખીએ, એની જગ્યાએ x લખવાનું. પછી c કેટલો છે? 1. તો c ની જગ્યાએ 1 લખી દેવાનું. બરાબર, આ 0. આ આપણું માંગેલું સમીકરણ, દ્વિઘાત સમીકરણ આપણને માંગ્યું હતું કે દ્વિઘાત સમીકરણ લખો. આપણું દ્વિઘાત સમીકરણ થઈ ગયું. ક્લિયર? તેવી જ રીતે છે 31મા નંબરનો દાખલો. તો 31મા નંબરનો દાખલો જુઓ. તો 31મા નંબરનો દાખલો પણ 30મા જેવો જ કંઈક છે. એના સૂત્ર પ્રમાણે જ કરી શકાય આપણે. બરાબર છે? તો જુઓ, દ્વિઘાત બહુપદી આની અંદર આપણને આપેલી છે. આમાં ઊંધું કરવાનું છે એનું. આમાં આપણને શૂન્યનો સરવાળો અને
ગુણાકાર આપેલા હતા 30મા દાખલામાં, પણ 31માં શું છે? એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8ના શૂન્ય શોધવાના. અને પહેલાં તો શું કીધું છે? શૂન્ય શોધો. એટલે આપણું પહેલું કામ શું થઈ ગયું? શૂન્ય શોધવાનું, અને ત્યારબાદ તેના શૂન્યનો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. શૂન્યના જે સહગુણકો છે, સહગુણક એટલે શૂન્યનો સરવાળો અને બાદબાકી. તો શીખીએ સ્ટેપ બાય સ્ટેપ. 31માં જુઓ શું કીધું છે? જે દ્વિઘાત બહુપદી આપણને આપેલી છે, તો એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8, આના આપણે શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધતા મેં તમને લોકોને શીખવાડ્યા હતા સરળ રીતે એકદમ. પહેલા અને છેલ્લા પદનો શું કરવાનો? ગુણાકાર. તો અહીંયા પહેલું પદ કયું છે? 1 છે, અને અહીંયા છેલ્લું પદ કયું છે? 8. તો 8 એકા કેટલા થાય? 8. હવે સમજો કે 8 કયા કયા ઘડિયામાં આવે છે? તો 4 દુ પણ 8 થાય, 8 એકા પણ 8 થાય. ક્લિયર? તો કયા ઘડિયાની હવે આપણને વચ્ચેનું સ્ટેપ જોવાનું, ધ્યાનથી સમજજો. આ વચ્ચેનું સ્ટેપ જોવાનું. આપણને લાવવાના છે કેટલા? -2. આના 2 ભાગ પાડવાના છે, બરોબર? તો અહીંયા 4 અને 2નો ઉપયોગ કરી તમે સરવાળો કરો 4 અને 2નો, અથવા તો બાદબાકી કરો, ગમે તે કરો, પણ -2 જવાબ લાવવાનો છે. તો જો આપણે -2 જવાબ લાવવો હોય, બરોબર છે, તો શું કરીએ? નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી દેવાની. આ બંને સંખ્યા ઉપર આપણને આપેલી જ છે એક, અને બીજી બંનેમાંથી નાનીમાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે તમને લોકોને -2 જવાબ મળે. ક્લિયર? તો અહીંયા એક્સ સ્ક્વેર આપેલું હતું, એક્સ સ્ક્વેર એમને એમ એક્સ સ્ક્વેર. હવે સમજો અહીંયા 2 લખેલા છે, બે કેવા છે? પ્લસ, તો અહીંયા +2 લખવાના, તો 2x. પછી આ -4 છે, તો -4x લખવાના, અને -8. સમજો આ જે વચ્ચેનું પદ છે ને, વચ્ચેના પદના આપણે 2 ભાગ પાડી દીધા. ક્લિયર? તો આ 2xના 2 ભાગ આપણે પાડ્યા. ક્લિયર? હવે આપણને 3 પદમાંથી કેટલા પદ મળ્યા? 4 પદ. તો 4 પદના 2 પાછળ જોડકા બનાવી લો. હવે શું કરીશું આપણે અહીંયા? જો તમને લોકોને દેખાય તો આ બંને પદ અહીંયા એક્સ સ્ક્વેર છે અને +2x છે. તો એક્સ સ્ક્વેર +2x બંનેની અંદર તમે ધ્યાનથી જુઓ તો તમને લોકોને શું દેખાશે? આ અહીંયા પણ x 2 વખત છે, અને અહીંયા પણ x 1 વખત છે. તો બંનેમાંથી 1 વખત x કોમન કાઢીએ તો અંદર શું વધશે? 2 વખત x હતા, તો 1 વખત બહાર જતો રહે, તો 1 વખત અંદર વધે. અહીંયા 2x છે, અહીંયાથી x બહાર જતો રહે તો શું વધે? 2. માઇનસ અહીંયા 4 છે, અહીંયા 8 છે. તમને લોકોને અહીંયા 8, અહીંયા 4 છે, ને અહીંયા પણ 4 છે, ખબર ના હોય તો જો બતાવું. 4 દુ 8નો મતલબ શું થાય? 4 દુ થાય, તો બંનેમાંથી 4 કોમન કાઢો. તો 4 કોમન કાઢ્યા તો અંદર શું વધશે? x. આ માઇનસનું માઇનસ લખવાનું, અને અહીંયાથી પણ 4 જતા રહ્યા, તો શું વધશે? 2. ક્લિયર? હવે એક વસ્તુ યાદ રાખવાની, કૌંસની આગળ માઇનસ હોય તો અંદરનું ચિહ્ન બદલી કાઢવાનું. ક્લિયર? આટલું ખબર પડી ગઈ? તો હવે જુઓ તો અહીંયા આપણને એક આ સ્ટેપ અને આ સ્ટેપ બંને એકદમ સરખા કોપી ટુ કોપી મળવા જોઈએ. કોપી ટુ કોપી હોય તો અહીંયા લખી નાખવાનું આપણે x + 2. હવે અહીંયા શું વધશે? x - 4. ત્યાં લખો x - 4. તો આપણને 2 શૂન્ય મળશે. એક તો અહીંયા x - 2 છે, તો x + 2 છે, તો x + 2 બરાબર 0. આ એક થઈ ગયું, અને અહીંયા x - 4 બરાબર 0. તો અહીંયા થશે શું? x બરાબર આ 2 પેલી સાઈડ જતા રહે તો શું થાય? -2. અને અહીંયા x બરાબર 4 છે, -4, તો -4 પેલી સાઈડ જાય તો +4. ક્લિયર? તો આપણને 2xની સંખ્યાઓ મળી ગઈ, એટલે કે 2xના શૂન્ય મળી ગયા. એમાંથી પહેલું છે એને આપણે આલ્ફા કહીશું, અને બીજું છે એને આપણે શું કહીશું? બીટા. ક્લિયર? તો આલ્ફા અને બીટા આપણને 2 સ્ટેપ મળી ગયા. ત્યારબાદ આપણને શું કીધું હતું? શૂન્ય શોધો. તો આપણે શૂન્ય તો શોધી કાઢ્યા. હવે આપણે શોધવાનું શું છે? સહગુણકો વચ્ચેનો સંબંધ. તો સહગુણક વચ્ચેના સંબંધની અંદર 2 વસ્તુ આવશે. એક તો શૂન્યનો સરવાળો, બરોબર છે? તો શૂન્યનો સરવાળો, બરોબર છે? તો શૂન્યનો સરવાળો સૂત્ર શું હતું એનું? આલ્ફા વત્તા બીટા. ક્લિયર? હવે જુઓ તો આલ્ફા કેટલો છે આપણો? -2. તો એ લખવાનું -2 વત્તા બીટા કેટલો છે? 4. તો એ લખવાનું 4. ક્લિયર? તો -4 વત્તા -2 વત્તા 4 કેટલા થાય? -2 + 4 તો કેટલા થઈ જશે? 2. ક્લિયર? તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા કેટલો છે? એ જ -2, અને બીટા કેટલો છે? ગુણાકાર કરવાનો 4. તો 4 દુ કેટલા થાય? 8 થાય, અને એક સંખ્યા જોડે માઇનસ છે તો આપણે માઇનસ લગાડવાના. તો આપણને આવી રીતે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર 2 વસ્તુ મળી જાય. 3 વસ્તુ શોધવાની કીધી હતી. સૌથી પહેલાં તો શૂન્ય શોધો, તો આપણે આ શૂન્ય શોધ્યા. ત્યારબાદ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આવી રીતે કુલ દરેક વસ્તુ આપણે શોધી શકીએ.
આ દાખલા ખૂબ જ ઇઝી છે, પણ તમને લોકોને શૂન્યનો સહગુણક અને ગુણાકારને બધું શોધતા નથી આવડતું. કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ શોધાય એ નથી ખબર પડતી. આના ભાગ કેવી રીતે પડાય એ નથી ખબર પડતી. એટલા માટે તમને લોકોને આ દાખલો અઘરો લાગે છે. બાકી આ દાખલામાં કશું જ નથી. 3 સ્ટેપ કરો એટલે 3 માર્ક સીધા તમારો રોકડા ઊભા થઈ જાય. ક્લિયર? તો જો 32મા નંબરનો દાખલો. 32મા નંબરના દાખલાની અંદર પણ જેમ આપણે 30મો 31મો કર્યો એવી રીતે 32મો, જેમ આના આપણે 31માં ભાગ પાડ્યા ને તેવી જ રીતે આપણે 32મા નંબરના દાખલાની અંદર આપેલ બહુપદીના ભાગ પાડવાના થશે. ક્લિયર? તો જો 32મા નંબરના દાખલાની અંદર શું કરવાનું છે, જે બહુપદી આપણને આપેલી હોય ને સૌથી પહેલાં તો એ પ્રેમથી લખી નાખવાની. ક્લિયર? શું આપેલું છે? જો અહીંયા 3x નો સ્ક્વેર આપેલો છે, તો 3x² માઇનસ 10x પ્લસ 7. ક્લિયર? મેં તમને લોકોને શીખવાડ્યું આનો રફ વર્ક કેવી રીતે કરાય. બરાબર? પહેલું અને છેલ્લું બંને પદનો શું કરવાનો? ગુણાકાર. 3 સત્તા કેટલા થાય? અહીંયા 3 છે અને અહીંયા 7 છે. 3 સત્તા કેટલા થાય? 21 થાય. તો અહીંયા લખવાનું 21. હવે 21 કયા ઘડિયામાં આવે? તો 3 ગુણ્યા 7 થાય. બરાબર છે? ઓકે. બીજા 21 એકા 21 પણ થાય, પણ આપણે એ નથી લખતા. હવે તમે લોકો જો કરવાનું શું છે, અહીંયા વચ્ચેનું પદ જોવાનું. વચ્ચેનું પદ 10 છે, તો આપણે 10ના ભાગ પાડવાના. બરાબર છે? એટલે કે 3 અને 7નો ઉપયોગ કરી અને -10 છે, તો -10 આપણે જવાબ લાવવાનો. તો તમે શું કરો? માઇનસ સંખ્યા લાવી હોય તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે સીધું માઇનસ. ક્લિયર? તો અહીંયા લખવાનું 3x². બરાબર? આ -10 લખેલું છે, તો -10ની જગ્યાએ આપણે શું કરીશું? પ્લસ 3x માઇનસ 7x વત્તા 7. જો આ 3 અને 7 હતા ને એ જ આપણે અહીંયા 3 અને 7 લખ્યા. તમને લોકોને ના ખબર પડે કે 3 અને 7 ક્યાંથી આવ્યા, તો આ જે 3 હતા એ અને આ 7 હતા એ આપણે અહીંયાથી ભાગ પાડીને લાવી દીધા. ક્લિયર? હવે શું કર્યું છે? જુઓ અહીંયા આપણને 2 સ્ટેપ મળી ગયા ને અહીંયા જો, એટલે આપણે આ 3 સ્ટેપમાંથી આપણે શું 4 સ્ટેપમાં ફેરવી નાખ્યા આને. બરાબર છે? જો આ 10ના 2 ભાગ પાડ્યા આપણે, એક તો આ 3 અને બીજું 7. ક્લિયર? એટલે 10x હતું તો 3x વત્તા -7x લખ્યું. બરાબર છે? તો આગળ જો શું કરીશું આપણે? આ બંને સંખ્યામાંથી અહીંયા 3x² છે વત્તા અહીંયા 3x છે, તો બંનેમાં કોમન શું થયું? અહીંયા પણ 3x છે, અહીંયા પણ 3x છે, પણ અહીંયા x કેટલી વખત છે? 2 વખત. તો અહીંયાથી 3x બહાર કાઢી લેવાના આપણે. 3x બહાર કાઢે. અહીંયાથી 3x બહાર કાઢો તો અંદર શું વધશે? એકલો x વધશે વત્તા 3x અહીંયાથી બહાર કાઢીએ તો શું વધે? 1. ક્લિયર? માઇનસ અહીંયા 7 છે ને અહીંયા પણ 7 છે, તો બંનેમાંથી 7 કોમન કાઢો. તો અહીંયાથી 7 કોમન કાઢશો તો અહીંયા શું વધશે? x વત્તા 7 બહાર જતો રહે તો અહીંયા શું વધે? 1. ક્લિયર? હવે જુઓ તો અહીંયા આ બંને કૌંસ સરખા આવ્યા. બરાબર છે? તો લખી નાખ્યો એક વખત x વત્તા 1. અને અહીંયા શું છે? 3x માઇનસ 7, તો અહીંયા લખો 3x માઇનસ 7. ક્લિયર? હવે આગળ જો આપણને 2 સ્ટેપ મળી ગયા ને, તો આના આપણે શૂન્ય શોધીશું. એટલે કે x વત્તા 1 બરાબર 0 અને 3x માઇનસ 7 બરાબર 0. તો x બરાબર આ 1ને મોકલી દેવાનો જમણી બાજુએ. તો 1 પ્લસ હતો તો શું થઈ જાય? -1 થઈ જાય. ક્લિયર? તો હવે અહીંયા જો x બરાબર આ 7 પેલી સાઈડ જાય તો -7 છે અહીંયા, તો પેલી સાઈડ જાય તો +7 થઈ જાય. તો 7 ભાગ્યા આ 3 ગુણાકારમાં હતા તો 3 અહીંયા ભાગાકારમાં આવી જશે. ક્લિયર? તો આપણને 2 વસ્તુ મળી. જો એક તો આ એક x મળ્યો અહીંયા અને બીજો x અહીંયા મળ્યો. ક્લિયર? હવે તો પહેલા x ને આપણે આલ્ફા કહી દઈએ અને બીજા x ને શું કહીએ? બીટા. ક્લિયર? તો હવે સમજો આપણને અહીંયા કીધું છે શું કે આલ્ફા બીટાની કિંમત શોધ્યા વગર 1/α + 1/βની કિંમત શોધો, પણ આપણે શોધી નાખીએ. બરાબર? તો 1/α અને 1/βની અલગ અલગ કિંમત શોધવાની થશે, તો આપણે એનો પર ભાગ પાડી દઈએ. તો જો પહેલાં 1/α અને 1/β છે, તો 1/α + 1/β આની કિંમત શોધવાની છે. અને બીજી કીધું છે આલ્ફાનો સ્ક્વેર પ્લસ આ રહી જો દેખાય આલ્ફાનો સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. ક્લિયર? તો આલ્ફા આપણને મળી જ ગયો છે. અહીંયા આલ્ફા કેટલો છે? -1. તો 1 ભાગ્યા -1 વત્તા હવે અહીંયા સમજો 3 ભાગ્યા 7 લખેલું છે, પણ અહીંયા આપણે ભાગાકારમાં લખવાનું છે. તો આપણે શું કરીશું? ભાગાકારમાં લખવાનું હોય જ્યારે તો આ 7 ભાગ્યા 3 આપણને આપેલું હોય તો 3 ભાગ્યા 7 કરવાનું. ક્લિયર? એનું વિરોધ લખી નાખવાનું. કેમ કે ભાગાકારમાંથી નીચેથી ઉપર જ જવાનો છે, એટલા માટે એ વસ્તુ પહેલેથી જ કરી નાખીએ આપણે. ક્લિયર? હવે જો
અમુક સ્ટેપ હું થોડા સ્પીડમાં ડાયરેક્ટ કરીશ કેમ કે મારે થોડી જગ્યા ઓછી છે. અહીંયા 7 છે તો અહીંયા 7નો લસા લેવો પડશે. તમારા નવું સ્ટેપ લખીને કરવાનું. લસા લીધો તો 7 એકા કેટલા થાય? 7 થાય. ક્લિયર? તો 7 એકા 7 વત્તા 3, 7 વત્તા 3 કેટલા થાય? બરાબર? તો સમજો અહીંયા તમને લોકોને ખબર પડતી જાય કે અહીંયા આપણે એક નાની ભૂલ થઈ છે ઉપર, ધ્યાનથી જો તો એક નાની ભૂલ. તો 32માં જે બહુપદી આપણને આપેલી હતી તે બહુપદી લખી. હવે બહુપદીના ભાગ કઈ રીતે પડાય એ તમને લોકોને અત્યાર સુધી કદાચ ઘણા બધા લોકોને નથી આવડતું. તો જો સિમ્પલ છે. અહીંયા આપણને કેટલા 3 આપેલા છે? તો પ્રથમ પદ અને અંતિમ પદ બંનેનો શું કરવાનો? ગુણાકાર. 3 સત્તા કેટલા થાય? 21. 21. હવે જો 3 ગુણ્યા 7, 21 એ કયા ઘડિયામાં આવે? તો 3 સત્તા 21 થાય. બરાબર? 21 એકા પણ 21 થાય, પણ હાલ આપણે એની જરૂર નથી. અને વચ્ચે શું છે? -10. તો -10ના આપણે ભાગ પાડવાના છે. એટલે કે તમે 3નો અને 7નો ઉપયોગ કરીને ગમે તે કરો, પ્લસ કરો કે માઇનસ કરો, તમને લોકોને -10 જવાબ લાવવાનો છે. તો આપણે શું કરીએ છીએ? -3 અને -7 લખી નાખ્યું. -10 જવાબ આવી ગયો. તો આપણે બસ એવી રીતે સ્ટેપ લખીએ. તો 3x² માઇનસ, જો અહીંયા 3x છે તો અહીંયા -3x લખો. ક્લિયર? અને અહીંયા 7x લખ્યા છે તો 7x લખો અને આમ +7. ક્લિયર? હવે સમજો આ 3 અને 7 એ અહીંયા આપણે લખી નાખ્યા. તો 10ના 2 ભાગ પાડી દીધા. એક 3x -3x અને બીજું -7x. ક્લિયર? હવે શું કીધું છે? આપણે 3 સ્ટેપમાંથી 4 સ્ટેપમાં ફેરવી નાખ્યા. હવે અહીંયા 4 સ્ટેપમાંથી 2-2ના ગ્રુપ બનાવી લો. બરાબર? તો 3x² અને અહીંયા 3x છે. તો 3xનો જે વર્ગ છે, અહીંયા 3x તો છે જ, પણ x 2 વખત છે. જો અહીંયા અને અહીંયા x એક જ વખત છે. તો શું કોમન આવ્યું બંનેમાં? 3x. તો x માઇનસ અહીંયા 3x તો બહાર આવી ગયા તો કશું જ વધ્યું નહીં, તો 1 વધશે. ક્લિયર? હવે આ બંનેમાં 7 કોમન છે. અહીંયા 7 છે ને અહીંયા પણ 7 છે. તો 7x, અહીંયા વત્તાકાર આપેલું છે પણ કૌંસની આગળ માઇનસ હોય તો અંદરનું ચિહ્ન બદલી નાખવાનું. અહીંયા 7 છે તો 7 બહાર નીકળી ગયો તો 1. હવે જો આ બંને કૌંસ સરખા આવ્યા, તો આ બંને કૌંસ સરખા આવ્યા તો એક વખત લખી નાખો. x - 1 અને બીજું 3x - 7. આ 3x છે અને આ -7 છે. એક વખત લખી નાખવાનું. 3x - 7. ક્લિયર? હવે આપણે આના શૂન્ય શોધીએ તો x - 1 બરાબર 0 અને બીજું પદ શું બનશે આપણું? 3x - 7 બરાબર 0. તો આ -1 આપણે પેલી સાઈડ જતો રહે તો કેટલા વધે? x બરાબર 1. તો આપણને 1 આપણું શૂન્ય મળી ગયું. ત્યારબાદ બીજું x બરાબર -7 પેલી બાજુ જાય તો +7 ભાગ્યા 3. ક્લિયર? તો x બરાબર 7/3. ક્લિયર? તો આ પહેલા પદના આપણે આલ્ફા કહીએ અને બીજા પદના આપણે શું કહીશું? બીટા. હવે આપણને અહીંયા બે વસ્તુ શોધવાની કીધી છે. એક તો 1/α અને 1/β અને α² + β². આ હું તમને લોકોને શીખવાડીશ. આ તમારે લોકોએ હોમવર્કમાં કરવાનો. બરાબર છે? તો શીખવાડી દઉં છું. 1/α + 1/β. તમે તમારી જગ્યા પ્રમાણે વ્યવસ્થિત લખજો. હું અહીંયા તમને લોકોને ખાલી શીખવાડવા માટે લખું છું. 1/α. આલ્ફા કેટલો છે? આલ્ફા મીન્સ 1. ક્લિયર? + 1/β. બીટા કેટલો છે? 7/3. તો અહીંયા 7/3 લખ્યું. હવે આ જે 3 છે ને એને ઉપર લઈ જવો પડે. બરાબર? કેમ કે છેદનો પણ છેદ છે. છેદનો છેદ હોય તો એ શું થાય? અંશ થાય. તો એ ઉપર જતો રહે. ક્લિયર? તો અહીંયા 1 આવ્યું તો 1/1 શું થાય? 1 જ થાય. ક્લિયર? તો આપણે એને હાલ મૂકી રાખીએ છીએ. તો 1/1 વત્તા આ 3 ઉપર ગયો તો 3/7 થઈ ગયા. ક્લિયર? હવે જો શું કરવાનું છે આગળ? અહીંયા લસા, અહીંયા 7 છે તો અહીંયા પણ 7 વડે ગુણવાના. ક્લિયર? તો અહીંયા ઉપર 7 વડે ગુણાશે તો 7 એકા કેટલા થાય? 7. 7 વત્તા 3 કેટલા થાય? 10 થાય. તો અહીંયા લખવાના 10 ભાગ્યા નીચે લસા તો 7 આવી ગયો, ત્યાં લખી નાખવાના 7. તો આપણને જે પૂછ્યું હતું કે અહીંયા 1/α અને 1/β કેટલો થાય? તો 7/10 થાય. હવે એ જ રીતે અહીંયા આલ્ફા અને બીટાનો સ્ક્વેર કરવાનો છે. તો આ તમારે લોકોએ હોમવર્કમાં જાતે કરી લેવો. 33મા નંબરનો પ્રશ્ન જોઈએ, સૌથી ઇઝી. તો જો 33મા નંબરનો પ્રશ્ન એકદમ સરળ છે. 33મો શું કીધું છે? tan 60. જે આપેલું છે ને આખું લખી નાખો પહેલાં. tan 60 અહીંયા લખવાની જરૂર ના હોય પણ હવે તમને તમારા લોકો માટે હું લખી દઉં છું. tan 60. બીજું શું આપેલું છે? cos² 45. બરાબર? એક કામ કરો, લખવાનું તમે લોકો લખી નાખજો. બરાબર છે? હું ડાયરેક્ટ તમને લોકોને ખાલી શીખવાડી દઉં છું કિંમત મૂકીને. તમને લોકોને ખબર હોય તો આના માટે આખો એક કોઠો આપેલો છે. બરાબર? તો જે કોઠો છે એનો ઉપયોગ તમે લોકો કરશો તો આ કિંમત મળી જશે. tan 60.
ટેન 60ની કિંમત શું છે તો તમને લોકોને ખબર હોય તો √3. હવે અહીંયા જો અહીંયા કોઈ ચિહ્ન નથી તો અહીંયા આપણે ગુણાકાર કરીશું. ક્લિયર? તેવી જ રીતે કોસેક સ્ક્વેર 45. જો અહીંયા કોઈ સ્ક્વેર નહોતો પણ અહીંયા સ્ક્વેર છે તો કેવી રીતે લખવાનું? કોસેક સ્ક્વેર 40, પહેલાં તો કોસેક 45ની કિંમત થાય √2, પણ અહીંયા સ્ક્વેર આપેલો છે તો આપણે અહીંયા સ્ક્વેર કરવાનો. પછી પ્લસ આપ્યું છે તો પ્લસ કરો અહીંયા. ત્યારબાદ સેક સ્ક્વેર 60, તો સેક 60ની કિંમત કેટલી થાય? 2 થાય, તો અહીંયા લખવાની 2, અને એનો સ્ક્વેર કીધો છે તો સ્ક્વેર કરવાનો. પ્લસ અહીંયા બીજું આપણને આપેલું છે tan 45. tan 45ની કિંમત શું થાય? 1, તો અહીંયા લખવાનું 1. હવે ધ્યાનથી સમજો, √3 તો એઝ ઇટ ઇઝ રહેશે જ, ગુણ્યા હવે √2નો વર્ગ કેટલો થાય? આ વર્ગ અને અંડરરૂટ જતા રહે એટલે કેટલા વધે? 2 વત્તા 2નો વર્ગ કેટલો થાય? 4, તો અહીંયા લખવાના 4. ક્લિયર? તો અને છેલ્લે આ વધ્યું શું? 1. ક્લિયર? હવે 4 વત્તા 1 કેટલા થાય? 5 થાય, બરાબર છે? 5 થયા, અને અહીંયા શું થાય? 2 ગુણ્યા √3 કેટલા થાય? 2 √3 વત્તા 4 વત્તા 1 કેટલા થાય? 5. આપણો જવાબ આવી ગયો. આ આપણો જવાબ થાય. ક્લિયર? આ 33માનું સોલ્યુશન પતી ગયું. આપણે ફટાફટ જુઓ હવે 34મા નંબરનો. તો જુઓ 34મા નંબરની અંદર શું કીધું છે? tan 5 ડિગ્રી, tan 25 ડિગ્રી, tan 45 ડિગ્રી એન્ડ tan 65 ડિગ્રી, tan 85 ડિગ્રી. હવે આ બધાને સોલ્વ કરતાં આપણને એક જવાબ લાવવાનો છે, સૌથી સિમ્પલ. બરાબર? તમને લોકોને આ વસ્તુની અંદર ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે જે 2 ડિગ્રીનો સરવાળો 90 થાય એ 2 ડિગ્રીને જોડે જોડે લખવાની, એટલે કે એ બંને ભાઈ. બરાબર? જો ઉદાહરણ તરીકે અહીંયા tan 5 આપેલું છે અને અહીંયા tan 85 આપેલું છે, તો 85 + 5 કરીએ તો કેટલા થાય? થઈ જાય 90. બરાબર? એવી જ રીતે અહીંયા tan 25 આપેલું છે અને tan 65, તે બંનેનો સરવાળો કરીએ તો 90 થઈ જાય. તો એ બંને જોડે લખવાના. સિમ્પલ સ્ટેપ છે આની અંદર, સમજો. તો આપણે શું કરીશું એની અંદર 34માં? તો જો જે સરખા હોય ને, એટલે કે જેનો સરવાળો 90 થતો એ બંને જોડે લખવાના. તો આપણે પહેલાં લખી નાખીએ કે tan 5 ડિગ્રી આપેલું છે આપણને, અને પાછળ શું આપેલું છે? tan 85, તો અહીંયા આપણે tan 85 લખીશું. તો tan 85 ડિગ્રી લખી નાખ્યું 2. ત્યારબાદ બીજું શું આપેલું છે આપણને? અહીંયા જુઓ તો tan 25, તો આપણે અહીંયા લખી નાખીએ tan 25. બરાબર છે? tan 25. અને બીજું શું આપેલું છે? એની જોડે સરવાળો કોનો 90 થશે? tan 65નો. tan 45 નહીં લઈ લેવાનું, tan 65. અને છેલ્લે એક વધે છે અહીંયા tan 45. બરાબર? tan 45નું પણ શું કરવાનું એ કહું, tan 45 ડિગ્રી. બરાબર? આ જેટલા સ્ટેપ આપણને આપેલા હતા એ બધા લખી નાખ્યા. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની એ છે કે જ્યારે તમે આ દરેક સ્ટેપ લખતા હો ત્યારે તમને લોકોને ખબર હોવી જોઈએ કે આ બંનેનો સરવાળો તો 90 થાય જ છે. તો ટેનનું વિરોધી શું છે? ટેનનું વ્યસ્ત શું છે? એટલે કે ટેનનું વ્યસ્ત શું છે? કોટ. બરાબર છે? તો આપણે અહીંયા શું લખીશું? કોટ. પહેલાં કોટ નથી લખવું, પહેલાં ડાયરેક્ટ આવી રીતે લખો. ટેન, સમજો આ 5 આપેલું છે તો tan 90 - 5 કરી દેવાનું. બરાબર છે? પછી પાછળની આ પૂંછડી એમની એમ રાખવાની, એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. tan 85 ડિગ્રી. ક્લિયર? પછી આ ડોટનો મતલબ ગુણાકારો. પછી બીજું tan 25 આપેલું છે તો ફરીથી ટેનનું વિરોધી શું થાય? તો ટેનનું વિરોધી શું થાય? ટેનનું કોટ થશે, પણ હાલ કોટ નથી કરવાનું. tan 90 - 25. આ વિરોધી કરવા માટેનું સૂત્ર છે, 90 - a વાળું સૂત્ર છે, યાદ હોય તમે લોકોને તો. અને પાછું આ tan 65 એમને એમ જ રહેવા દેવાનું. બરાબર છે? તો અહીંયા tan 65 એઝ ઇટ ઇઝ. ત્યારબાદ વધ્યું શું? છેલ્લે tan 45 ડિગ્રી વધ્યું ને, tan 45 આટલું tan 45 છે, તો અહીંયા આપણે લખી નાખવાનું કે tan 45. તમે લોકો આખું એક લાઇનસર લખજો, કેમ કે મારે જગ્યા થોડી ઓછી પડે છે. તો tan 90 - 5. હવે યાદ રાખજો કે tan જ્યારે 90થી કોઈ પણ એનો θ બાદ થતો હોય તો એનું વિરોધી થઈ જાય, તો એ શું થઈ જશે? cot 90 - 5 કેટલા થાય? 85 થાય, તો cot 85. ક્લિયર? પછી ઇન્ટુ આ tan 85 એઝ ઇટ ઇઝ લખી દેવાનું, એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. tan 85. પછી અહીંયા tan 90 - 25 છે, તો tan 90થી જ્યારે એનું θ બાદ થતો હોય તો શું થઈ જાય? cot 90 - 25 કરો તો 65 જ આવે, તો cot 65 થઈ ગયો. ક્લિયર? ત્યારબાદ શું કરવાનું છે? અહીંયા tan 65 થઈ ગયું. હવે અહીંયા લાસ્ટમાં આપણે જે tan 65 છે લખી નાખો, tan 65. છેલ્લે આ વધેલું tan 45, તો
તો tan 45 ડિગ્રી લખી નાખો. ક્લિયર? હવે અહીંયા એક વસ્તુ ધ્યાનથી સમજજો, તમને લોકોને અમુક વસ્તુમાં મિસ્ટેક થાય. જો cot 85 અને tan 85 આટલું થઈ ગયું એક, તો આ આખું એક પદ થશે. ત્યારબાદ cot 65 અને tan 65 આ આખું એક સ્ટેપ થશે અને આ આખું એક સ્ટેપ થશે. બરોબર? તો cot 85 અને tan 85 કેટલા થાય? cot થીટા ઇન્ટુ tan થીટા, આખું સૂત્ર છે. cot થીટા ઇન્ટુ tan થીટા કરો એટલે તમને લોકોને 1 મળે જવાબ. ત્યારબાદ cot થીટા એટલે 65 છે અહીંયા ઇન્ટુ tan થીટા એટલે કે અહીંયા 65 છે તો એનો પણ શું થઈ જાય 1 ઇન્ટુ tan 45 ની કોઠાની અંદર તમે કિંમત જોશો 8મા ચેપ્ટરની અંદર જે કોઠો આપેલો છે તો અહીંયા 1 થશે. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કેટલા થાય? 1. બરોબર? અહીંયા આપણને જવાબ કેટલો લાવવાનો હતો? 1. તો અહીંયા શું થઈ જાય? ડાબા બરાબર જબા. ક્લિયર? તો આપણને જે પૂછ્યું હતું એક લાવવાનું આપણે લાવી દીધું. તો હવે ડાયરેક્ટ હું તમને લોકોને 35મા નંબરનો નથી કરાવતો. 35મા નંબરના બાકી જેટલા પણ હું તમને લોકોને સ્કીપ કરાવીશ એ બધાની PDF તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાંથી તમે લોકો ડાઉનલોડ કરીને લખી લેજો. તો હવે આપણે 36મા નંબરનો દાખલો જોઈએ. 36મા નંબરના દાખલાની અંદર શું કીધું છે કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. ટાવર શિરોલંબ એટલે શું થાય? શિરોલંબ એટલે એકદમ સીધું, બરાબર, 90 ડિગ્રીના ખૂણે એવી સ્થિતિમાં છે. તો તેના પરથી એટલે કે તેના પાયા પરથી 15 મીટર દૂર આવેલી જમીન પર, એટલે કે સૌથી પહેલાં તો આપણને કીધું છે કે એક ટાવર છે. ક્લિયર? તો આપણે ટાવર બનાવી દઈએ. આપણે અહીંયાથી એક કરી અને આમ ટાવર બનાવી દઈશું. ક્લિયર? જો આ ટાવર બનાવ્યું. હવે આ ટાવરથી એના પાયા ઉપરથી કેટલું દૂર કીધું છે આપણને? જમીનથી 15 મીટર દૂર છે. તો 15 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી, બરાબર, આ જમીન પરનું એક બિંદુ છે, બરાબર, આ બિંદુથી અહીંયા સુધીનું અંતર આપણને કીધું છે. ક્લિયર? તો આટલેથી આટલે સુધીનું અંતર આપણને આપી દીધું છે. અહીંયાથી આપણને કીધું છે કે બિંદુ પરથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ. અહીંયા બિંદુથી લઈને ટાવરની ટોચ સુધી એટલે કે આટલે સુધી આ ટાવરની ટોચ, આ આપણું ટાવર થઈ ગયું. ક્લિયર? આવા ટાવર તમે લોકો જોયા હશે તમારા ઘરની આજુબાજુ. તો ટાવરની ટોચ જે છે, ટોચના ઉચ્છેદ કોણનું માપ એટલે અહીંયાથી જે ખૂણો બને છે, ખૂણો કેટલા ડિગ્રીનો બનશે અહીંયા? તો જો અહીંયા 30નું ઉચ્છેદ કોણ આપણને આપેલું છે. તો અહીંયા થીટા બરાબર કેટલો થશે? થીટા બરાબર 30 ડિગ્રી. ક્લિયર? તો શું કરવાનું કીધું છે? તો ટાવરની ઊંચાઈ શોધો. ઊંચાઈ એટલે આ એચ આપણને શોધવાનો થશે. ક્લિયર? તો અહીંયા આપણે નામ આપી દઈએ. ત્રિકોણના નામ આપવા હોય તો ABC. ક્લિયર? તો અહીંયા આપણને AB બરાબર શું થાય? એચ છે, બરાબર, એટલે કે ટાવરની ઊંચાઈ કહેવાય ને, બરાબર. તો અહીંયા લખી દેવાની ટાવરની ઊંચાઈ. ક્લિયર? ત્યારબાદ આપણને BC બરાબર કેટલું આપેલું છે? BC બરાબર 15 મીટર. ક્લિયર? આટલું થઈ ગયું. હવે આપણને શોધવાનું શું કીધું છે? તો ટાવરની ઊંચાઈ શોધો, એટલે કે આટલો ભાગ આપણને શોધવાનો થાય, ટાવરની જેટલી ઊંચાઈ દેખાય તે. હવે તો શું કરીશું આપણે? તો આપણને આખું ત્રિકોણ આપેલું છે, તેમાં ખૂણો બી કેવો છે? કાટખૂણો કહેવાય. ક્લિયર? તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ ABCમાં ખૂણો C બરાબર 30 ડિગ્રી આપણને આપેલો છે. બરાબર? પાયથાગોરસનો આ ત્રિકોણમાં ઉપયોગ કરવાનો, કેમ કે આખા ચેપ્ટરમાં આપણે પાયથાગોરસનો જ ઉપયોગ કરીએ છીએ. તો જે ખૂણો આપણને આપેલો છે, જો ધ્યાનથી સમજજો, જે ખૂણો આપેલો છે ને તે ખૂણો લખી દેવાનો. પહેલાં C આપેલો છે તો C લખો. હવે આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, આપેલું શું છે અને શોધવાનું શું છે. તો શોધવાનું AB છે તો આપણે લખી નાખીએ AB, બરાબર, અને આપેલું એટલે કે કિંમત કોની આપેલી છે? BCની, તે BC લખી નાખીએ. એટલે ટૂંકમાં આને આપણે શું કહેવાય? સાબા ભાગ્યા પાબા. ક્લિયર? હવે સાબા ભાગ્યા પાબા કોનું સૂત્ર છે? tan. ઘણા લોકોને અહીંયા સૂત્ર સિલેક્ટ કરતા જ નથી આવડતું કે સૂત્ર કયું વાપરવું. તો tan C આપેલો છે તો Cની કેટલા ડિગ્રી છે? tan થીટા એટલે 30. તો 30 બરાબર ABની કિંમત કેટલી આપેલી છે? AB એચ છે, આપણે શોધવાનું છે. અને BC આપણને કેટલું આપેલું છે? 15. ક્લિયર? હવે tan 30ની કિંમત કેટલી થાય? √3. તો અહીંયા લખી દો √3 બરાબર અહીંયા એચ છે, એચ ભાગ્યા 15. ક્લિયર? તો હવે આપણે શું કરીશું? 15 ભાગાકારમાં છે તો આપણે એચ શોધવો છે. તો અહીંયા જો ધ્યાનથી, એચ બરાબર 15 ઉપર જાય તો કેટલા થાય? 15 √3 મીટર. ક્લિયર? તો આપણને આ એચ મળી ગયો. ઓકે? તો આવી રીતે આપણે ઊંચાઈ શોધી શકીએ છીએ આ ટાવરની. તો
જો અહીંયા તમને લોકોને દેખાય છે આ ટાવર આપણને આપેલું હતું, આ ટાવરની આપણે ઊંચાઈ શોધવાની હતી, આટલેથી આટલું માપ એનું શોધવાનું હતું, તો આટલેથી આટલું માપ આપણે શોધી કાઢ્યું. બરાબર છે. આવી રીતે અહીંયા 15 સેન્ટીમીટર હતું તે, પછી અહીંયા થીટા આપેલું હતું તે, અને આ ઊંચાઈ, ત્રણે ત્રણ વસ્તુનો ઉપયોગ કરી તમે લોકો આવી રીતે ઊંચાઈ મેળવી શકો. સૌથી ઇઝી દાખલા છે. વિભાગ બીના અહીંયા બધા દાખલા આપણા પૂરા થઈ જાય છે. 10 દાખલા કીધા હતા આપણે, 10 દાખલા ખૂબ જ સારી રીતે ગણ્યા છે. તો 10માંથી એટલે કે એક દાખલાના 2 માર્ક, તો 10 દાખલાના કેટલા 20 માર્ક થાય. વિભાગ બીમાં આટલું તમે લખો એટલે 20માંથી 20 માર્ક તમને લોકોને મળી જાય. ગેરંટીથી 20માંથી 20 માર્ક તમને લોકોને મળી જાય. બાકીના 3 દાખલા મેં નથી ગણ્યા. જો તમારે એ 3 દાખલા ગણવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે લોકો ત્યાં ડાઉનલોડ કરી PDF તમારા ફ્રેન્ડ ગ્રુપની અંદર શેર કરી, આ વિડીયો તમારા ફ્રેન્ડ ગ્રુપની અંદર શેર કરી આ ચેનલને ઘણો બધો સપોર્ટ આપો કે જેથી આવા આવનારા દરેકે દરેક વિડીયોઝ અને દરેકે દરેક પેપરનું સોલ્યુશન અમે તમને લોકોને આપી શકીએ. ત્યાં સુધી મળીએ છીએ નવા વિડીયોની અંદર, નવા વિભાગની અંદર, વિભાગ નંબર Cમાં. ત્યાં સુધી આવજો. તો જો 36મા નંબરનો દાખલા થોડા મોટા છે, 3 માર્કના છે, અઘરા લાગતા હશે, પણ મધ્યકનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. આ જ રીતે આપણે દરેક દાખલાને સોલ્વ કરી શકીએ. આ સરવાળા સૂત્ર છે, પણ આપણને એમ તો આપેલો નથી, તો આ નળાકાર છે, નળાકારની જે આપણે વક્ર સપાટી